અને હવે વાત કરવી છે ગુજરાતમાં ફરી એકવાર નકલી. હા, નકલીથી તમે આદી થઈ ચૂક્યા હશો, કારણ કે રોજ નકલીના સમાચારો અમે તમને બતાવી રહ્યા છીએ. હવે દાહોદમાં નકલી કચેરી પણ મળી હતી. એ જ દાહોદમાં જમીનના નકલી હુકમો પણ મળ્યા છે. ભૂમાફિયાઓએ જમીનના એનેના નકલી હુકમો બનાવી દીધા. એને જમીન કરાવીને પ્લોટિંગ કરીને વેચાણ પણ થઈ ગયું. પ્રાંત અધિકારી અને ડીડીઓને આ અંગે ફરિયાદ કરી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. શૈશવ પરીખ, હારૂન અને જકરિયાની ધરપકડ થઈ છે. પોલીસે વધુ તપાસમાં આ લોકોના નામ ખુલે તેવી પણ વાત કરી છે કે કેટલાક નામો હજુ પણ એમની સાથે સંકળાયેલા હોઈ શકે છે. પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક જમીન આવેલી છે દાહોદમાં, જેના રેવન્યુ સર્વે નંબર છે 303, 305, 306. આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે. આ જમીન ના ખોટા હુકમો થયા એનએના, અને એ ખોટા એનએના હુકમો થયા, એ એનએના ખોટા હુકમોને એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા. અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે. આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે કેશવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે.